જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં જ છું. અને અત્યારના વાગી ગયા છે 9 વાગ્યા છે અને આજે રવિવાર છે. 1 ફેબ્રુઆરી છે આજે. જો લિયો અને ભગત બસી રહ્યા છે અને અહીંયા સરસ મજાની સેવા થઈ ગઈ છે. જોઈ શકો છો આજની સેવા છે એ તન્મયે કરી છે. જો સરસ મજાની સેવા આપણી થઈ ગઈ છે. ફૂલ પણ અર્પણ કરી દીધા છે. જય મોઢેશ્વરીમાં. જો સરસ મજાનું. અને અહીંયા અમારા છોકરાઓ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તો આજે અમે પૂરી બનાવી છે, પછી વઘારેલી રોટલી બનાવી છે અને રોટલો છે. કડક કરવાની હતી. સારું, અત્યારે તો ખાઈ લો, નેક્સ્ટ ટાઈમ કડક કરીશું. કડક જ હોય છે નહીં કે તન્મય? શું કહેવું? આ લોકોને ખાવું હોય પોતે બનાવવાના હોય ને એટલે ખોડ ખાપણ કાઢવાની એવું ના હોય. સારું 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 ચલો. સારું સારું હા સારું સારું ચલો. સારું સારું. અને અહીંયા સૌરભ જોશીનો બ્લોગ ચાલુ થઈ ગયો છે, જે અમારા તન્મયને બહુ ગમે જોવાનો, એટલે એ જોતો હોય તો ચાલો. હા, મને બી ગમે છે, પેલા મજા આવે એમ. ઓકે ચલો, તો પછી હું પણ મારે પણ કરવાનું છે. હા જોઈશે ડીશ? સારું, વાંધો નહીં. સારું ચલો હેડો. અને આપણે અહીંયા જો કોથમીરની સુકવણી કરી છે, આ મેથીની સુકવણી કરી છે, જોઈ શકો છો અહીંયા. અને બહાર લિયોને બધાના દૂધ હાલ દીધું છે મેં આજે. ભગત પણ બેઠું છે, જોઈ શકો છો. આજે પણ વાતાવરણ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે, દૂર દૂર સુધી. ઓકે ચલો. હે આ તે લઈ લઈશું આમાં, બીજું તો શું. હા લઈ નીચે મૂકી દઉં. તો જો અત્યારે અમે આવી ગયા છીએ ધાબા ઉપર, જોઈ શકો છો. આ કોઈ કે 11 વાગ્યા છે. 11 વાગ્યાનો તડકો કેવો છે? જવાય છે કે નહીં? જોજે વાગો નહીં બાપા. વાગ્યું? હા લે તને ડોલ ને. અમે આવી ગયા છે ટાંકી વિછળવા માટે ઉપર. કઈ ડોલ આપું? હે નાની? હા હા લઈ આવીશ પછી બીજું. નાની આપો લે. પેલો ક્ષાર હોય ને એ લઈ લેવાય એમ બધે. પછી બધું પછી એ થઈ જાય ને એટલે ડોલમાં કાઢી કાઢીને આપ. તો હું નીચે નાખી આવું જઈને. હા પણ પછી હું તને શું કહું છું, પોતાથી લઈ લેવાય. હા એમ. નહીં તો પછી છેલ્લે પાણી વેડીને અત્યારે જે હોય એ તો લઈ લે બધું, નહીં તો બધું એ થશે. તો જો જૈમિક ટાંકી સાફ કરી રહ્યો છે ને અહીંયા જો ઉપરનો વ્યૂ અત્યારે જોઈ શકો છો. હો એમાં લાવી એટલે હું નાખી આવું પછી નીચે જઈને, બરોબર. તો यहाँ पर मैं हूँ, देखो. તો ચલો અમે ટાંકી સાફ કરી કાઢીએ. જો જૈમિક અંદર જતો રહ્યો છે છેક. તો જો અત્યારે હું અહીંયા બેઠી છું અને ઘણું બધું તો ટાંકીમાંથી કાઢી બી દીધો ક્ષાર. જો કેટલો નીકળ્યો છે. ને અત્યારે જૈમિક ફરી પાછું આખામાં હું નીચે ગઈ 2 વખત તો ઢૂરી આવી. તો જો આની નીચે મેં ઠરવા મૂક્યું છે, તો આની નીચે બહુ બધો ક્ષાર છે. અને આપણા જૈમિક ભાઈ પણ જો કરી રહ્યા છે, જો તમને દેખાય તો. મસ્ત દેખાઈ રહ્યા છે. ક્ષાર બહુ છે ને પેલામાં. તો અહીંયા જોઈ શકો છો જૈમિકભાઈ જો સાફ કરી રહ્યા છે મારા જૈમિકભાઈ. તો એવું છે, અહીંયાથી બતાવીએ. સાડા 11 થઈ ગયા છે ને, હજી રસોઈ બનાવવાની બાકી છે. અને તન્મય કહેતો હતો કે મારે દાળ ઢોકળી ખાવી છે, પણ હવે ખબર નહીં દાળ ઢોકળી બનાવીશું કે નહીં બનાવ્યું. કેમ જૈમિક? કારણ કે વાર લાગે ને એટલે.
સીધા કપડાં વાસણ કરીને ઉપર જ ચડી ગયા છીએ કરવા માટે, કેમ કે ટાંકીમાં તો પાણી જોઈએ જ, કેમ કે વોશરૂમ જવું હોય એવું હોય તો પછી ક્યાં શું કરીએ એટલા માટે બસ જો ટાંકી અત્યારે સાફ કરી રહ્યા છીએ. ટાંકી ધોવામાં અમારે લાસ્ટ સેશન થઈ રહ્યો છે, કેમ જયમી? હવે ટાંકી ધોવાઈ ગઈ છે, જોઈ શકો છો મસ્ત મજાની અમારી ટાંકી. કેવું હતું ને કેટલું મસ્ત કરી દીધું છે જયમી કે. હસ્યા વગર કરજો જયમી, બહાર નહીં નીકળાતું હવે. હસવાન નહીં બેટા, એમ નેમ કર. પણ હું તને શું કઉ છું, હસીશ નહીં. એટલું બધું તે મસ્ત ક્લિયર કરી દીધું છે એટલે હાથ લપસી જ જાય ને, એકદમ સપાટ સપાટ કરી દીધું. આઈ ગયો ફાઇનલી. ધીમે રહીને બેટા, હસીશ નહીં કઉ છું તો ખરી. ધીમે રહીને આવજો તારું. ના આ બધું જો અહીંયા લાલ લાલ થઈ ગયું બધે. ના નીચે જઈને નહીં લે હરખો. હસસ ને એમાં ના ચડાય બેટા. બસ ધીમે રહીને જોજે. હવે પગ આવી બસ ધીમે રહીને મૂકજે, લપસી ના પડું. બસ 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 ઓ ગયા. ચલો તો ફાઇનલી અમારી ટાંકી થઈ ગઈ છે એકદમ ક્લિયર ટુ ક્લિયર. તમે જોઈ લો મસ્ત. જો 1:30 થયા છે અને અત્યારે રસોઈ બની રહી છે. અમે આવ્યા જ છે 1:15 તો નીચે આવ્યા. આમાં વેજીટેબલ ખીચડી મૂકી દીધી છે કરવા માટે, અને અહીંયા ગાજર અને કેપ્સિકમનો સંભારો તમે જોઈ શકો છો. અને હવે થોડીક રોટલી બનાવી લઈએ પછી જમી લઈએ. કામ કચરા પોતું બી બાકી છે તો બધું ધીમે ધીમે કરી કાઢીએ. બસ પહેલાં જમવાનું થઈ જાય. બધાને બહુ જ ભૂખ લાગી ગઈ છે. એમાં મારા તન્મયને પણ ભૂખ લાગી ગઈ છે. ભણવા કેમ નથી લાગી? પૂરી બહુ બધી ખાધી હતી એમ ને, એટલે ને. સારું વાંધો નહીં, બરાબર. મને તો લાગી ગઈ છે ભૂખ. મીઠું મીઠું બોલો પછી મને ખખડાવો છો. કોઈ ખખડાવતું નથી, કોઈ ખખડાવતું નથી. તું કેમ એવું કહું છું? મીઠું મીઠું બોલવાળા કોણ ખખડાવસ કે? જો અમારા મોઢા ઉપર જોઈને લાગે છે કે હું મારા છોકરાઓને બોલતી હોઉં, મારતી હોઉં, ખખડાવતી હોઉં. તો મોઢા ઉપરથી ચોરે ચોર જેવું ના લાગે. હો એવું ના હોય. હા બરાબર. હા હા એ તો અમુક બાબતમાં તો બોલવું તો પડે ને. વાત કરસ તે એટલે કાલ જમીક મને કેવું વગર વાકનું બોલતો હતો. મેં શું કીધું? એકની એક વાત લઈને તું શું મન નહીં પાડું છું પાણાજી. જ્યાં સુધી અમને સોરી નહીં કેમ ત્યાં સુધી નહીં. હું કહી દઉં બસ એના માટે સોરી. તમારે શું કેમ કહેવાનું? જેને ભૂલ કરી અરે રે પણ શું ભૂલ છે એમ તો કે તું મને કે. વગર વાકનું મને શું કામ બોલે? અરે રે એ ભગવાન, એને કેટલી વાર સમજાવું છું કોઈ સમજતો જ નથી. કઈ નહીં, ચાલો આપણે આપણા હવે થોડીક રોટલી બનાવી દો. રોટલી બનાવી દો ને બેટા. ઓકે રોટલી બનાવી દઉં છું ફટાફટ. એટલે શું કશું છે જ નહીં ઘરમાં. પછી આપણે કૂતરાને પછી ખવડાવવું હોય તો એકદમ વઘારેલી રોટલી હતી એટલું વઘારી દીધી હતી રોટલી, એટલે ઘરનું એકદમ ક્લીન થઈ ગયું છે જ નહીં. ચલો હવે થોડીક રોટલી બી બનાવી દઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 3:15 થયા છે અને કામ બધું પતી ગયું છે. બસ જો હવે હમણાં બી હાલત જસ્ટ બેઠી અને હવે થોડુંક આરામ કરી લઈશ, પછી બીજું બધું કામ કન્ટિન્યુ કરીશું.